બેટા આ તું શું ચેક કરી રહ્યો છે? અરે દિશા બેહોશ થઈ ગઈ છે, એને આપણે હોશમાં લાવવાની છે. એને ખાંસી તાવ નથી થયો કે તું એને આમ ચેક કરે છે. જાણું છું પપ્પા, પણ બધા જનરલ ડોક્ટર છે ને આવી રીતે તપાસ કરતા હોય છે, પછી ભલે ને ગમે તે બીમારી હોય. ને પપ્પા અમને તો ખબર છે કે મારું પણ એક સપનું હતું કે કાનમાં ટેલિસ્કોપ નાખીને લોકોના શ્વાસ ચેક કરું. ટેલિસ્કોપ? ચંદ્રના શ્વાસ ચેક કરવાના છે? એને ટેલિસ્કોપ નહીં, એને સ્ટ્રેટોસ્કોપ કહેવાય. સ્કોપ છે ને પપ્પા, મને સ્કોપ નહીં મળ્યો જનરલ ડોક્ટર બનવાનું, અને બની ગયો સરકાસ્ટિક ડોક્ટર. ખોટું બોલ્યો છું ખબર છે, સાયકલિસ્ટ ડોક્ટર. ખોટું બોલ્યો પાછું ખબર છે મને, સરકાસ્ટિક. હા કયો? હવે હું કરેક્ટ કરું? તારો જરા ઈગો બાજુ પર રાખીશ. હાલો ઈગો બાજુમાં મૂક. એને સાયકાટ્રિસ્ટ ડોક્ટર એમ કહેવાય. અરે આ તમારું કરેક્શન મૂકો ને સાઈડમાં. આ દિશા પડી કેવી રીતે ગઈ? ના ના, હું તો દિશાથી બહુ દૂર ઊભી હતી. અરે તું દૂર ઊભી હતી પણ જોઈ તો શકતી હતી ને. હા મેં જોયું ને, દિશા મને ધમકી આપતી હતી, એટલે કે મોબાઈલમાં કઈ દેખાડી રહી હતી, તો હું ગુસ્સામાં અંદર આવી ગઈ. પછી મેં દિશાની ચીસ સાંભળી તો દોડતી દોડતી બહાર ગઈ. મેં જોયું કે દિશા નીચે બેહોશ પડેલી હતી. અરે પણ તું પાર્થ, મેં કહ્યું ને હું દિશાથી બહુ દૂર ઊભી હતી. અરે તું દૂર ઊભી હતી ને, આ વાત તું 20 વાર કરી ચૂકી છે. પણ પાર બેટા અને શું થયું હશે? ઈ હા, મને લાગે છે એને પેલો મેકઅપ બોક્સ પાછો મળી ગયો ને, એ ખુશીમાં ને ખુશીમાં એને એનું બેલેન્સ ગુમાવી દીધું હશે. પપ્પા ચૂપ રહેશો. મને લાગે છે કે દિશાને શોક ટ્રીટમેન્ટ આપવી પડશે. શોક તો દિશા સૌને આપતી હોય છે, શોક ટ્રીટમેન્ટ થી એને શું ફરક પડશે? પપ્પા મને તો કોઈ ઉપાય નથી સૂજી રહ્યો, હું શું કરું? એક મિનિટ બેટા. હાલે હાલે હાલે. હા વિદ્યા, પાણી પીજે ને, ચોક્કસ ફરક પડશે, જોઈ લેજે. ઘણો ફરક પડ્યો પપ્પા, તરસ લાગીને છીપાઈ ગઈ. થેન્ક યુ. અરે આ પાણી તારા માટે નહોતું, આ દિશા પર છાંટવા માટે હતું ભાઈ. ઓહો, છાંટવાનું હતું. એક મિનિટ. શું કરે છે? ઉભો રે. હાલે નહીં રે વાત. હા દિશા બેટા, કેવું લાગે છે હવે? દિશા, અરે બેટા શું થયું? બેટા કંઈક તો બોલ. દિશા બેટા, તું તારા રૂમમાં જ છે. મારું નામ ચિંકી છે. મને દિશા શું કામ બોલાવો છો? અને શું થયું દિશા? ચિંકી વાહ, ચલ ને આપણે ડોક્ટર રમીએ. પણ દિશા આમ વિચિત્ર રીતે કેમ વર્તે છે? કારણ કે દિશા ભૂલી ગઈ છે કે એ કોણ છે, અને આ રોગને એમ્નેસિયા રોગ કહેવાય. એમ્નેસિયા એટલે આ રોગમાં માણસ બધું ભૂલી જાય એમ? હા, ઇન્ડોનેશિયામાં. ઇન્ડોનેશિયા નથી બેટા, એમ્નેસિયા છે. અરે મને ખબર છે એમ્નેસિયા. હું તમને લોકોને ઇન્ડોનેશિયાનો કિસ્સો કહી રહ્યો છું. ઇન્ડોનેશિયામાં એક ભાઈએ કોર્ટમાં ઈચ્છા મૃત્યુના હક માટે અપીલ કરી. કોર્ટે એને મરવાની છૂટ આપી, ત્યાં સુધીમાં એ ભાઈને આ એમ્નેસિયા રોગ થઈ ગયો. એ ભૂલી ગયા કે મરવા માંગતા હતા, એમણે મરવાની ના પાડી દીધી. ઓહ, કમાલ છે. પાર્થ બેટા, આ બીમારીમાં એવું બને કે પતિ એની પત્નીને ભૂલી જાય? પાર્થ બેટા, એવી કોઈ બીમારી છે જેમાં પત્ની પણ પતિને ભૂલી શકે? એ પતિ પત્ની તો ઠીક છે, વ્યક્તિ પોતાનું નામ ભૂલી જાય. ઓહ, કમાલ છે. તો એ કેવાય બીમારી? તો શું જલસો કહેવાય. ખબર છે, મારા દૂરના કાકાને પણ આ જ બીમારી થયેલી. એમને એમના લગ્ન થયેલા તે યાદ જ નહીં, માત્ર સગાઈ થયેલી તે યાદ. અને એ સગાઈ તોડવાની જીદ લઈને બેઠેલા. પછી 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 મારા કાકા તો છૂટા પડવા માટે તૈયાર પણ થઈ ગયા, પણ પછી એમને બીજા બધા લોકોએ સમજાવ્યા કે તમારા લગ્ન થઈ ગયા છે અને તમે ઘર જમાઈ છો, છૂટા પડશો તો ઘર અને પત્ની બંને ખોઈ નાખશો.
પછી એમને ધીરે ધીરે થોડું યાદ આવવા માંડ્યું. પાર્થ બેટા, આ બીમારીનો ઈલાજ શું પણ? હા પપ્પા, એક ઈલાજ છે, દર્દીને આનંદમાં રાખ. એટલે કે દર્દીને મનગમતી વસ્તુ અપાવવી, મનગમતી જગ્યાએ ફરવા લઈ જવી, મનગમતા લોકો સાથે મેળવવું, તો જ દર્દીમાં ફરક પડે. અને એટલે જ આપણે બધાએ સાથે મળીને દિશાને ખુશ રાખીશું અને એને યાદ અપાવીશું કે એ દિશા છે. દિશા, આ જો તારા મનગમતા કપડા અને આ તારું ફેવરેટ ટોપ અને આજો આ તારી નેલ પોલિશ છે ને દિશા? મારું નામ ચિંકી છે. અરે દિશા બેટા, તું કેમ આમ કરે છે? ચિંકી, તમને બધાને કેટલી વાર કહ્યું મારું નામ ચિંકી છે. દિશા કેમ બોલાવો છો? બધા સાથે કટ્ટી. મને લાગે મોટા ડોક્ટરને બતાવવું પડશે અને શોક પણ આપવો જ પડશે. શોક? ના, મને શોક નથી જોઈતો. જો ને, અંકલ મને શોક આપવાની વાત કરે છે. પ્લીઝ ના પાડો ને, પ્લીઝ. હું ગુડ ગર્લ છું ને. અરે તું મને અંકલ શું કામ કહે છે? હું તારો મોટો ભાઈ છું. મોટો? તમે મોટા તો નથી દેખાતા. અરે હું સાઈઝમાં નહીં, ઉંમરમાં મોટો ભાઈ છું. હાટ, મારો ભાઈ પાર્થ તો મારાથી 2 વર્ષ જ મોટો છે અને હાફ પેન્ટ પહેરે છે. આખો દિવસ રમકડા સાથે જ રમ્યા કરે છે. મારા પણ રમકડા લઈ લે છે. પણ હું તો બહુ ગુડ ગર્લ છું. દૂધ નથી ભાવતું એટલું જ, બસ. બાકી હું કઈ તોફાન નથી કરતી. અરે દિશા, તું આમ કેમ બોલે છે? દિશા ચલો, હવે મારા રમવાનો ટાઈમ થઈ ગયો. આપણે પકડા પકડી રમીએ. નહીં, અત્યારે પકડા પકડી રમવાનો ટાઈમ નથી. કેમ નથી? મારે તો પકડા પકડી રમવી છે. બેટા, મારી વાત સાંભળ. પકડા પકડી રમવું છે. ઓકે. અરે ભાઈ, રમી નાખ ને. એ તો અમારા રામ રમી નાખશે. અરે શું રામ રમી નાખશે? લક્ષ્મણ રમી નાખશે. ચૂપ રહો દુર્યોધન. અરે તમારી રામાયણ બંધ કરો ને. ઓકે સીતા, જો સબરી કે પિંકી, મારી વાત સાંભળ. જો હું છે ને તારી સાથે પકડા પકડી રમીશ, ઠીક છે? પણ તું પહેલા મારા એક સવાલનો જવાબ આપ. આ બધાને તું ઓળખે છે? આ બધા કોણ છે? હા, આ તો મારા મમ્મી પપ્પા છે. પણ પપ્પા, મમ્મી, તમે લોકો મોટા મોટા કેમ લાગો છો? હું નહીં. હું બુઢો લાગુ છું? સાચો સફેદ વાળ પણ દેખાય છે. એ તો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે. ચૂપ પિંકી. મમ્મી ચૂપ. હવે આ કોણ છે? એ આ તો કાંચ છે. અરે સીધી ઊભી રહીને હલે છે કે આમથી આમ? પાર્થ, હું નથી હલી, તે જ તારો હાથ ખોટી જગ્યાએ હલાવ્યો છે. અહીંયા રાખ. ઓહો, મારો હાથ મારા હાથમાં જ નથી રહેતો. આજો, આ કોણ છે? આ તો ચારુલતા છે, મારી આયા. આયા? હા. વિદ્યા. જયારે 6 વર્ષની હતી ને ત્યારે આપણે એક આયા રાખી હતી, યાદ છે તને? હા, યાદ આવ્યું. અરે એનું નામ ચારુલતા હતું. અને હા, ત્યારે આપણે દિશાને ચિંકી તો કહીને બોલાવતા હતા. ઓ યસ. ઓ માય ગોડ. એટલે આ ફ્લેશબેકમાં જતી રહી છે. અને પણ એ 6 વર્ષની હતી ને એ ઉંમરમાં. પાર્થ બેટા, આમ એકલો વિચાર ન કર. અમારી સાથે વિચાર કર. અમારી સાથે વાત કર. દિશાને થયું છે શું? મમ્મી, દિશા માનસિક રીતે 6 વર્ષની બાળકી થઈ ગઈ છે. એવું કઈ થોડું હોય. તું ચૂપ રહીશ? મમ્મી પપ્પા, મને એમ કહો કે દિશા નાનપણમાં ક્યારે પડી ગઈ હતી? નાની હતી ત્યારે તો રોજ પડતી. અરે કેટલીય વાર પડેલી છે. એટલે જ અત્યારના પડતા એ નાનપણના એ સમયમાં ચાલી ગઈ છે. અરે
એવું કઈ રીતે બની શકે પણ? બની શકે પપ્પા, સદમા ફિલ્મમાં શ્રીદેવી સાથે આવું જ બનેલું. ના, એ પિક્ચર હતું અને આ દિશાનું નાટક છે. પણ દિશા નાટક શું કામ કરે? કામથી બચવા. એક નંબરની કામચોર છે તારી બેન. એક મિનિટ ચારુ, દિશા ગમે એટલી કામચોર હોય પણ એ આટલો દેખાડો તો ન જ કરે. કરેક્ટ. અરે ના કરે કહું છું તો. કહું છું કરેક્ટ. તો તમે ખાઈ જાવ એમાં હું શું કરું? હું ખાઈ ગયો. ચૂપ રાખો. ચૂપ રહે એક મિનિટ. ચારુ બેટા, તું દિશાનું વર્તન તો જો. આવી શંકા છે ને તને ન જવી જોઈએ. કરેક્ટ. પપ્પાજી, મને શંકા નહીં ખાતરી છે કે દિશા નાટક કરી રહી છે. આ એનો માત્ર એક દેખાડો છે. એ 6 વર્ષની બાળકી બની જ નથી. હું વાત કરે ચારુ? હા, હવે દિશા એકદમ 6 વર્ષની બાળકી જેવું જ બિહેવ કરે છે. પણ એને પૂછતો ખરી કે કયું ટોનિક લીધું? આપણે ટ્રાય કરીએ કા? ઓફો મમ્મી, એના શરીરમાં કોઈ ફરક નથી પડ્યો. ખાલી એનું વર્તન નાના બાળક જેવું થઈ ગયું છે. એટલે ફ્લેશબેકમાં અટકી ગઈ છે એમ? એટલે મેં તો છે ને આવી વાત મારા આખા અવતારમાં સાંભળી નથી હો. આ શક્ય જ નથી. અરે વાહ, આમાં ખુશ થવા જેવું શું છે? કેમ ના થાવ? સતત ત્રીજી વાર આ ગેમ જીત્યો છું. એ વાંદરા, અહીંયા છે ને દિશાના પ્રોબ્લેમની વાત ચાલી રહી છે. અરે તો એમાં આપણે હું કામ ટેન્શન લેવાનું? જેને મોટા થવાનું મન હોય એ મોટા થાય, જેને નાના થવાનું મન હોય નાના થાય. હવે જેની જેવી ઈચ્છા. દિશા નાની થઈ ગઈ એમાં મારું કામ વધી ગયું તેનું શું? હાય હાય, બચારી સાથે પરોણ છે કોણ? મમ્મી, હું અહીંયા મારા દુઃખની વાત કરું છું, એનું કઈ નહીં. અને તને દિશાના લગ્નની ચિંતા છે. પણ તારા લગ્ન તો થઈ ગયા છે ને ચકુડી. એટલે તું હું અહીંયા ટીંડોરા વગરમાં બેહી ગઈ છે તેલ વગર. મારી વાતનો વિચાર તો કરો. એક જુવાન જો દીપિકા પાદુકોણની ફિલ્મ જેવી છોકરી આમ અચાનક નાના બચ્ચાની કાર્ટૂન ફિલ્મ જેવી થઈ જાય તો કેટલા દુઃખની વાત છે. બેટા, તારી માની વાત છે ને કિનારે મૂકી દે. આ વિચારી બાળક બુદ્ધિ જેવી છે. અને હવે એક બાળક ઓલા બીજા બાળકને કેવી રીતે સમજી શકે બોલ? પણ પપ્પા, હું બરાબર સમજુ છું કે દિશા બાળક નથી થઈ. આવા ઢોંગ કરીને એ બધાને ઉલ્લુ બનાવી રહી છે. બહુ ચાલબાજ છે આ દિશાડી. એક ચાલબાજ જ બીજા ચાલબાજને સમજી શકે. આ એવી વાત. સંદીપ, બેઠા બેઠા ટોન્ટ મારવાની જરૂર નથી. હવે તું જો, હું દિશાના નાટક પરથી કેવો પડદો હટાવું છું. આયા આયા આયા. અરે આયા નહીં, આઈ. જ્યારે છોકરો આવે ને ત્યારે આયા કહેવાય ને કોઈ છોકરી આવે તો આઈ કહેવાય. ચારો નતા આયા, આમ ટીચર જેમ કેમ બોલો છો? સાંભળ, હું તને થોડા સવાલ પૂછું, તેના સરખા જવાબ આપ. ઓકે? તમે આયા છો કે ટીચર? તમે મારી એક્ઝામ લો છો? હા, એમ સમજ કે હું તારી એક્ઝામ લઉં છું. ઓકે. સાચે સાચું બોલ, તું આ બધું નાટક કરી રહી છે ને? નાટક? હા, સ્કૂલના એન્યુઅલમાં છે ને મેં રામલીલાનું નાટક કરેલું ને એમાં છે ને મેં પથ્થરનો રોલ કરેલો. પથ્થરનો રોલ? હા, અને ડબલ રોલ હતો આયા. અને છે ને પહેલા રોલમાં પેલો જટાયુ બળ છે ને આટલું મોટું, ના આટલું મોટું. ઓકે ઓકે, હું સમજી ગઈ, બહુ મોટું હતું. પણ બર્ડનું શું થયું? હા, તો પહેલા રોલમાં છે ને પેલો જટાયુ બળ મારી ઉપર આવીને બેસી જાય ને બીજા રોલમાં ખબર છે શું થયું? પેલા ગોડ છે ને હનુમાન દાદા એ મારી ઉપર આમ રામ લખીને જાય ને પછી પાણીમાં આમ તળવા લાગો ને જેમ તળું ને એમ બધા લોકો એવી તાળી પાડે. ઓકે ઓકે દિશા, હું સમજી ગઈ. હા, હવે મને એમ કે, જો હું તને પૈસા આપું તો તું એ પૈસાથી શું કરે? ચીકી ખરીદે? મારું નામ ચિંકી છે. ચારુલતા આયા, તમે મને પૈસા આપશો ને તો હું ચોકલેટ, આઈસ્ક્રીમ અને લોલીપોપ ખરીદીશ. ચોકલેટ, આઈસ્ક્રીમ? તો પછી તારી ડાયટ નું શું થશે?
ડાયટ એ શું છે? ચોકલેટ કરતા પણ ટેસ્ટી છે, તો એ પણ ખરીદીશ. અરે પણ હું તને પૈસા આપીશ ને તો એટલા બધા પૈસા આપીશ કે તું કઈ પણ શોપિંગ કરી શકે. અરે તું ડિઝાઇનર લહેંગો પણ ખરીદી શકે. લેંગો? છી, લેંગો ને લુંગી છે ને છોકરાઓ લોકો પહેરે, હું તો ગર્લ છું. ઓફો, ઠીક છે. તો મને કે તારો ફેવરેટ હીરો કોણ છે? શક્તિમાન. मैं हूँ शक्तिमान. શક્તિમાન? ઓકે, હવે મારો છેલ્લો સવાલ. જો તું આ નાટક બંધ કરીશ તો હું રાજી ખુશીથી આ ઘર છોડીને જતી રહીશ. બોલ, તું નાની છોકરી બનવાનું નાટક બંધ કરીશ? આયા, તમે ઘર છોડીને ચાલ્યા જશો? પ્લીઝ નહીં જાઓ ને આયા. તમે જતા રહેશો તો હું સેડ થઈ જઈશ. હું પ્રોમિસ ગુડ ગર્લ થઈને રહીશ આયા. પ્લીઝ આયા, નહીં જાઓ આયા. આ દિશા મને ઘર છોડવાની ના પાડે છે, એ પણ પ્લીઝ કહીને. And Bradley comes to Shikhar Dhawan and Shikhar Dhawan hits the ball. મને બોલ વાગી જશે. અરે બોલ છે જ ક્યાં, હું તો ખાલી એક્ટિંગ કરતો હતો. અરે મારા નસીબ એટલા ખરાબ ચાલી રહ્યા છે કે બોલ ના હોય તો પણ મને વાગે. તું બે મિનિટ બેટ મૂકીશ? હા મૂક્યું, પણ થયું છે શું? તને ખબર છે દિશા 6 વર્ષની બાળક બની ગઈ છે. નાનપણમાં તો હતી, પાછી બની ગઈ. ના, પહેલા મને શંકા હતી કે એ નાટક કરે છે, પણ હવે તો મને ખબર પડી કે એ ખરેખર બાળક બની ગઈ છે. અરે પણ એ વાતની સાબિતી શું? જો મેં એને કેટલા બધા સવાલ પૂછ્યા, એને બધા સવાલના જવાબ એકદમ બાળકો જેવા આપ્યા. મેં એને એમ પણ કહ્યું કે જો તું આ નાટક બંધ કરીશ તો હું ઘર છોડીને જતી રહીશ. તો એ મને વળગીને ઘર ન છોડવાની વિનંતી કરવા માંડી. અરે ચારુ, તું પોતાને બહુ સ્માર્ટ સમજે છે પણ તું બહુ ભોળી છે. આ બધા વાતના વડા છે, આમ કહેવામાં શું જાય. હવે કાલે ઉઠીને હું એમ કહું કે હું કામચોર છું તો શું થઈ જવાનો? તું એમ નહીં કે ને તો પણ અમે જાણીએ છે કે તું 1 નંબરનો કામચોર છે. અરે ચારુ, વાતને સમજ. તે ઓલી કહેવત તો સાંભળી હશે ને, જૂઠ બોલે કૌવા કાટે. તો હવે આપણે કરડવું પડશે. ઓહ, એટલે આપણે કાગડા બનવું પડશે? ના, હવે આપણે ખાલી કરડવાનું છે. જો તું એક કામ કર, તું છે ને દિશાના બધા ટોપ એની સામે આમ કાતરથી કાપવા માંડ. આમ ફટ સાચું બોલવા માંડશે પોતાના ટોપ બચાવવા માટે. વાહ સંદીપ, આ ટોપનો આઈડિયા ટોપનો છે. ક્યાં છે આનું ફેવરેટ ટોપ? મળી ગયું. આ છે ને તારું પ્રિય ટોપ. હમણાં પારખા થઈ જશે તારા દિશા. ચિંકી, આ ટોપ કેવું છે? છી, એકદમ બેકાર છે. મને તો બધું પિંક કલરનું ગમે છે. એટલે તને આ ટોપ નહીં ગમ્યું? ઓકે, બોલ નાટક છોડીને બ્લડ ટોપ માટે દિશા. મજા આવી. હજી કામ. ઓકે. હું પણ કાપીશ. ઉપર. એક કામ કરો ને આયા, ત્યાંથી તમે કાપો ને અહીંયાથી હું કાપીશ. જોઈએ કોણ ફર્સ્ટ આવે. ઓહો, આ તો ખરેખર બાળક જ બની ગઈ છે. હવે મને એ વાતમાં કોઈ શંકા નથી કે દિશા કોઈ નાટક નથી કરી રહી. અરે, એ તો ખરેખર બાળક બની ગઈ છે. મેં એના ફેવરેટ ટોપ પર કાતર ચલાવી તો પણ એને કોઈ વિરોધ ન કર્યો. ઉલટાની એ પણ મારી સાથે કાપવા બેસી ગઈ. બોલો, એટલે હું હજી આ વાત માનવા તૈયાર નથી. બોલ, અરે આવી રીતે કોઈ એક માણસ નાનકડું બાળક કેવી રીતે બની શકે? ઈ દિશાડીને એવું તે હું વાલું છે સૌથી વધારે, જી તને કાપવા ન દે. પાર્થ, અક્કલ ના ઓથમીર, ઓલો પાર્થ કંઈક કાપી નાખવાની વસ્તુ છે વાંદરા. પપ્પા, આ વાત જ પડતી મૂકો ને. મને તો મારા ઘરેણા બહુ વાલા છે. બોલી,
અક્કલ ખોઈલી તારું ઘરેણા. પણ પપ્પા આ ઘરેણા કઈ રીતે કપાય? ઘરેણા કાપી ન હકાય વાંદરા, પણ એને ઢાપી તો હકાય નહીં. ધાપી શકાય એટલે? એટલે એની પાસેથી લઈને હંતાડી તો હકાય ને. બેટા આ છે ને ઘરેણા વાળો આઈડિયા સારો છે, કદાચ આમાં તારી કારી ફાવી જાય હો.